હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. શું આપણે જાણીએ છીએ કે આપણે આપણા રોજિંદા જીવનમાં જેટલા પણ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ યુઝ કરીએ છીએ તે આટલા કલરફુલ કેમ છે? કારણ કે તેમાં વિવિધ પ્રકારના પિગમેન્ટ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, જેના કારણે તેના રંગમાં, તેની ગુણવત્તાઓમાં અને તેના ફાયદાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે રેડ, દાડમ, ચેરી, સ્ટ્રોબેરી, ટમેટા વગેરે તે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, સી અને પોટેશિયમ રહેલા હોય છે. ઓરેન્જ, યલો, મોસંબી, ગાજર, યલો કેપ્સિકમ, સકરિયા, એપ્રિકોટ, કોળું, પાઇનેપલ વગેરે તેમાં રહેલું કેરાટીનોઇડ્સ એન્ટી કેન્સર તરીકે કામ કરે છે. તે આંખોનું વિઝન ઇમ્પ્રૂવ કરે છે અને તેમાં વિટામિન એ અને સી રહેલા હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગ્રીન, પાલક, બ્રોકલી, ગ્રીન કોબી, વટાણા, કીવી, ગ્રીન કેપ્સિકમ વગેરે તેમાં ફાઇટોકેમિકલ્સ રહેલું હોય છે, જે ઇન્ફ્લેમેશન ઓછું કરે છે. તેમાં આયરન વધારે જોવા મળે છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામિન કે અને પોટેશિયમ પણ હોય છે, જે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલું ફાઇબર હાડકાં અને દાંતને મજબૂત કરે છે. તે પાચન શક્તિ વધારે છે અને બોડીને ડિટોક્સ કરે છે અને તે એનર્જી બૂસ્ટ કરે છે. બ્લુબેરી, પ્લમ, બ્લેક ગ્રેપ્સ વગેરે તે એન્ટી એજિંગ તરીકે કામ આપે છે. તે પેશાબને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. વ્હાઈટ, મશરૂમ, ડુંગળી, લસણ વગેરે તે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પાચન શક્તિ વધારે છે અને એન્ટી કેન્સર તરીકે કામ આપે છે.